નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લાના ભાજપ અગ્રણી દ્વારા માતર ભાજપ કાર્યાલયનો ગેરકાયદેસર કબજો કર્યાનો કેસરીસિંહ સોલંકીનો આક્ષેપ। માતર ભાજપ કાર્યાલયનું વીજ કનેક્શન કપાતા મિલકતના મામલે વિવાદ વકર્યો। માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ 2016માં 4000 રૂપિયા માસિક લે કે 15 વર્ષના ભાડા પટ્ટે મકાન રાખી કાર્યાલય બનાવ્યું હતું। કાંતિભાઈ પટેલની હયાતીમાં કેસરીસિંહ સોલંકીએ પોતાના ભાઈ મહેશભાઈ સોલંકીના નામે કર્યા। ખેડા જિલ્લાના ભાજપ અગ્રણી ચંદ્રેશભાઈ પટેલે મૃતક કાંતિભાઈના વારસો પાસે ડિસેમ્બર 2024માં કરાર કરી મકાન ઉપર કબજો કર્યો હતો। આમ મકાનનો કરાર ચાલુ હોવા છતાં ચંદ્રેશ પટેલે મિલકતને પડાવી લેવામાં આવી હોવાની રજૂઆત માતર પોલીસમાં કરવામાં આવી હતી। માતરના પૂર્વ ધારાસભ્ય પોતાના ભાઈ મહેશભાઈ સોલંકીના નામે માતર પોલીસમાં ભાજપ અગ્રણી વિરુદ્ધ ફરિયાદ આપી હતી। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। હું મારા માતર વિધાનસભાનું એક કમલમ ખાતે કાર્યાલય માતર નદીવાળા રોડ ઉપર 15 વર્ષના ભાડા પટ્ટે મેં 2016 ની અંદર 5 ગુંઠા જગ્યા ભાડા પટ્ટે લીધી। મારા 5 વર્ષ સમય દરમિયાન એ જગ્યા પર અમારું કાર્યાલય ચાલતું હતું। પછી પણ નવા ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ આયા પછી અમારા જિલ્લાના પ્રમુખ અજયભાઈના માતર સર્કિટ હાઉસ આવાથી મીટિંગ થઈ। મીટિંગની અંદર અજયભાઈનું એવું કહેવું હતું કે ભાઈ હાલ પૂરતા પાર્ટીના ઉપયોગમાં વપરાય એટલા માટે તમે કાર્યાલય આપો। એટલે મેં કાર્યાલયની ચાવી એમને આપી અને એમને એના તાલુકાના અમારા સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટને ચાવી આપી અને આટલા ટાઈમથી એ કાર્યાલય ચલાવતા હતા। પણ 19,000 રૂપિયા જેટલું એનું લાઇટ બિલ બાકી પડ્યું। એ લાઇટ બિલ ના લીધે કનેક્શન કપાયું। એટલે 2 દિવસ પહેલા મીડિયામાં આવ્યું એટલે મેં તપાસ કરી તો મને જાણવા એવું મળ્યું કે આ ચંદ્રેશભાઈ ઉર્ફે પોપટભાઈ પોતાના નામે આ 5 ગુંઠા જગ્યાનું મારા કરેલા રજીસ્ટરમાં ફરીથી પણ એમને રજીસ્ટર કરી લીધું છે। ત્યારે આવનારા કાલના દિવસે હું એમના વિરુદ્ધ ફરિયાદ કરવાનો છું। તો અત્યારે ધારાસભ્યના પીએ તરીકે કામ કરે છે એટલે લોકોને દાબ ધમકી અપાય ને આવું કામ અગાઉ પણ મારી જોડે કરેલું હતું અને બીજી વખત કર્યું છે। ત્યારે હું કાલે એમના વિરુદ્ધ ફરિયાદ આપવાનો છું। કાલે હું પીઆઈ ને મળીને એને વિરુદ્ધ ફરિયાદ આપવાનો છું। મૂળ તો જમીન માલિક અને ચંદ્રેશભાઈ પોપટભાઈ જેને રજીસ્ટર કર્યું છે એમને ત્યારે ચાવી આપી ત્યારે પણ એ રૂબરૂ હતા જ કે મારા પોતાના ભાઈના મહેશભાઈ જેસંગભાઈ સોલંકી અને વિપુલભાઈ કાછિયા પટેલ પૂર્વ સરપંચ માતરના એમના બેના નામનું 2016 ની અંદર રજીસ્ટર થયેલું છે। એનો મતલબ તો કાલે ફરિયાદ આપી, ભાઈ ફરિયાદ ની અંદર એ કઈ શું જવાબ આપે છે એની ઉપર આગળ કાર્યવાહી કરીશું। આપણા માધ્યમ દ્વારા આપ પણ એમને પૂછી શકો છો કે ધારાસભ્યના પીએ અને પૂર્વ એમએલએ તરીકે હું જે કાર્યાલય ચલાવતો હતો કાર્યાલયની ચાવી સામેથી આપી છે અને ચાવી આપ્યા પછી પણ જો આવું બોગસ રજીસ્ટર ખોટી રીતે કરી અને જમીન પચાવી પાડવાનું આ ષડયંત્ર છે, આવું તાલુકાની અંદર મારા ધ્યાને આવે તો બીજું કઈ હશે તો પણ આવા એમને ઉગાડા પાડીશું આપણે। એ તો એમને જવાબદારી લીધી છે એ ભરી દેવાના છે, નહીં ભરે તો મારી જવાબદારી આવે કે ભાડા કરાર મારા નામનો અગાઉ હતો ભાઈના નામનો એટલે મારે ભરવું પડે। મેં જ્યાં લગીન કાર્યાલય ચલાવ્યું ત્યાં લગીન મેં ચૂક્યું છું ને એમને ચાવી આપ્યા પછી એમને ચૂક્યું કે ના ચૂક્યું બહુ મારી જોડે માહિતી નથી।